નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજનો સમય ડિજિટલ યુગનો સમય છે, સૌ કોઈ જાણે છે। આજના સમયમાં ટેકનોલોજીનું કેટલું મહત્વ છે એ બધાને ખબર છે। મોબાઈલ ફોન જેવા ડિવાઇસ કોઈની પાસે ન હોય તો આજના સમયમાં કોઈ પાસે મોબાઈલ કે સાદો મોબાઈલ પણ ન હોય તો લોકોને આશ્ચર્ય થાય છે કે મોબાઈલ ફોન વગર તો કઈ રીતે જીવવું, એ જીવન જીવવા માટે એનો એક આધાર બની ગયો હોય તેવા પ્રકારની હવે માન્યતાઓ બની ગઈ છે। મોબાઈલ ફોનના કારણે નાની નાની વસ્તુઓ માટે હવે મોબાઈલ ફોનનો આપણે ઉપયોગ કરીએ છીએ। એડલ્ટ્સ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ હવે આ મોબાઈલ ફોન એ બાળકોના હાથમાં એવી રીતે પહોંચી ગયું છે કે ન ફક્ત બાળકો એનો ઉપયોગ કરે છે પરંતુ હવે એનો દુરુપયોગ પણ કરતા થઈ ગયા છે। બાળકો માટે મોબાઈલ ફોન એક વ્યસન સમાન સાબિત થઈ રહ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે સિગરેટ, દારૂ એ કેટલું મોટું વ્યસન છે અને તેના કરતાં પણ મોટું વ્યસન એ મોબાઈલ ફોનનું વ્યસન સાબિત થઈ રહ્યું છે। આપણે સિગરેટ નું પેકેટ પર જે પ્રકારે એડવાઇસ લખેલી આવે છે કે આ આપણા તમારા જીવલેણ છે, તમારા માટે, તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, હવે એવું મોબાઈલ ફોનમાં પણ મોબાઈલ ફોન ખોલો એટલે એવી નોટિફિકેશન આવે તો કોઈ નવાઈની વાત નથી, કારણ કે હવે મોબાઈલનું એડિક્શન એટલું વધી ગયું છે। ન ફક્ત મોટા લોકો જેમને દર બીજી સેકન્ડે જોવું પડે છે કે વોટ્સઅપમાં કોઈ નોટિફિકેશન આવી કે કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયા પર શું નોટિફિકેશન આવી છે, મેં સ્ટોરી મૂકી છે તો એમાં લાઇક કેટલી આવી છે, કોમેન્ટ્સ કેટલી આવી છે, એ પ્રકારનું જે એડિક્શન છે, નાની નાની બાબતો આપણે તરત મોબાઈલ ફોન જોતા રહીએ છીએ। આ મોટેરાઓમાં તો આપણે જોતા જતા આ પ્રકારનું એડિક્શન નાના બાળકોમાં પણ થઈ રહ્યું છે। સોશિયલ મીડિયાનો ઉપયોગ નાના બાળકો ખૂબ મોટી સંખ્યામાં કરતા થઈ ગયા છે, જેના દુરુપયોગ પણ આપણે છેલ્લા ઘણા સમયમાં આપણે જોઈ, ઘણી એવી ઘટનાઓ આપણા રાજ્યમાં સામે આવી। સગીરોએ કઈ રીતે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કર્યો। હવે જે સગીરો છે એના પછી બાળકોની જો વાત કરીએ કે જે ફક્ત 5-6 વર્ષના બાળકો છે તેમના હાથમાં પણ મોબાઈલ હોય છે અને તેના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે, તેમની યાદદાસ્ત શક્તિ ઘટી રહી છે। આ ઉપરાંત પણ ઘણી નાની મોટી સમસ્યાઓ, શારીરિક સમસ્યાઓ થઈ રહી છે, જેમ કે આંખોની સમસ્યાઓ વધી રહી છે બાળકોમાં। આ ઉપરાંત મોબાઈલમાં રમતા ગેમ્સ રમે છે અને બહાર ગેમ્સ નથી રમવા જઈ રહ્યા, તેના કારણે તેમના હાડકાં એટલા મજબૂત નથી થઈ રહ્યા। આ ઉપરાંત પણ ઘણી બધી શારીરિક સમસ્યાઓનો સામનો આ બાળકો કરી રહ્યા છે। તો બાળકોને આજે મોબાઈલનું વ્યસન થઈ રહ્યું છે તેનાથી આપણે કઈ રીતે દૂર રાખી શકીએ તેના પર ચર્ચા કરવી છે। એ પહેલાં આપને એ જણાવી દઉં કે ગુજરાત સરકાર એક નવો પ્રયાસ કરવા જઈ રહી છે। 10 દિવસ બાદ કદાચ એક માર્ગદર્શિકા જાહેર થાય કે જેમાં ગુજરાતની તમામ સ્કૂલોમાં મોબાઈલ બંધી એટલે કે મોબાઈલનો ઉપયોગ ન થાય તેના માટેની એક માર્ગદર્શિકા સરકાર બહાર પાડવા જઈ રહી છે, જેમાં ખાસ મોબાઈલ ઉપવાસની વાત કરવામાં આવી છે। શિક્ષકો અને વાલીઓ કોઈ એક દિવસ નક્કી કરે કે જેમાં એ આખો દિવસ તેમના બાળક સામે અથવા તો એ જાતે, બાળક ન હોય તો પણ એ મોબાઈલનો ઉપયોગ ન કરે, મોબાઈલ ઉપવાસ કરે તેવા પ્રકારનો એક પ્રયાસ હાથ ધરાશે। કેટલો સરાહનીય છે તેના પર પણ ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા એવા શિક્ષણવિદ ડોક્ટર વિજય ઠક્કર છે, સાથે જાણીતા એવા મનોચિકિત્સક ડોક્ટર જયવંત મકવાણા ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત જયવંતભાઈ આપનાથી કરું છું। મોબાઈલ ફોન એ આજકાલ જે રીતે મેં વાત કરી કે હવે એક સારો ઉપયોગ એનો થતો હતો, એની લિમિટ પૂરી થઈ ગઈ છે, હવે એનો જે દુરુપયોગ છે તે સૌથી વધારે થઈ રહ્યો છે। તો બાળકો પર આ મોબાઈલ ફોનની અસર, ખાસ કરીને જે માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે તે કેવા પ્રકારની છે? બાળકોમાં જે રીતે અત્યારે સોશિયલ મીડિયાનો વ્યાપ જેટલો વધી ગયો છે, એટલો ઉપયોગ વધી ગયો છે, એના કારણે એમના કોગ્નિટિવ ફંક્શન્સ ઉપર બહુ પ્રભાવ પડી રહ્યો છે। જેમ કે ધ્યાનની જે ક્ષમતા પહેલા જે હતી એ ઘટી રહી છે। પહેલા એ જેટલું એક બેઠકમાં જેટલો ટાસ્ક કરી શકતા હતા, હવે એટલું બેઠકમાં એક ટાસ્ક નથી કરી શકતા। એમને નવું નવું જોવાની મતલબ એક આદત પડતી જાય છે। જેમ કે કોઈ સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈ રહ્યું હોય તો પહેલા કેવું હતું કે તમે બહુ સિલેક્ટિવ વસ્તુ કરતા હતા, તમે ચૂઝ કરતા હતા કે તમારે કયું સોંગ સાંભળવું છે, તમારે કયું કામ કરવું છે। જ્યારે રીલ્સમાં એવું હોય છે કે કયા નેચરનું કંઈ આવશે એ તમને ખબર નથી, એટલે મતલબ કહેવાય ને કે ઓનલાઈન મીડિયા જે છે, ઓનલાઈન સોશિયલ મીડિયા એ એટલો બધો ફોર્સ કરી રહ્યું છે આપણા દિમાગ ઉપર કે જેને આપણને પોતે એનો કંટ્રોલ નથી કરી શકતા। કે તમારે અત્યારે તમારે મતલબ હેપીનેસ વાળું તમારે મટીરિયલ જોઈએ છે, તમારે સેડનેસ વાળું મટીરિયલ જોઈએ છે, તમારે એન્ટરટેનમેન્ટ વાળું મટીરિયલ જોઈએ છે, મતલબ બધું મિક્સમાં અને એટલું ફાસ્ટ મૂવિંગ થઈ રહ્યું છે કે હવે કોઈ એક રીલ પણ પ્રોપર
કહેવાય ને કે એ પૂરું રીલ બી પૂરી ના થવા દે, એટલું સ્ક્રોલિંગ એનું ફાસ્ટ થતું જાય છે, જે બતાવે છે કે એમનું જે માઇન્ડનું જે ઇમોશનલ બેલેન્સ હોવું જોઈએ એ એટલું ઇનબેલેન્સ થતું રહે છે. કેમ કે માઇન્ડને પણ ખબર નથી પડતી કે ક્યાં એને કયું ઇમોશન્સ મતલબ શો કરવું, એ પણ પોતે કન્ફ્યુઝ સ્ટેટમાં ધીરે ધીરે જઈ રહ્યા છે. એના કારણે મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમ્સ છે ને દિવસે દિવસે બહુ વધી રહ્યા છે. પછી આપણે બીજી વાત કરીએ કે ભાઈ એમની એકેડેમિક જર્ની, તો હવે એકેડેમિકમાં આપણે જે પાઠ્યપુસ્તકમાં જે મતલબ એક આપણે હેબિટ હતી, હવે એ બધી વસ્તુ ગઈ, હવે એ પણ ડિજિટલ નોટ્સ ઉપર આવી ગયું. તો એ પણ ક્યારેક ક્યાંક હવે કહેવાય ને કે ઓનલાઈન ક્લાસીસ હોય કે વર્કશોપ હોય, વેબિનાર હોય, હવે એમાં તમે બાળકને ના નહીં પાડી શકો. એટલે એના કારણે પણ એમને એ ટૂલ સાથે જોડવામાં આવે છે. પણ એનો યુઝ કેવી રીતે કરવો એ ક્યાંક ને ક્યાંક એના સુપરવિઝનમાં પેરેન્ટ્સ ક્યાં તો પાછા પડે છે, કાં તો એ એટલા અવેર નથી કે એને કંટ્રોલ કરી શકે. એના કારણે આ બધું કહેવાય ને કે એક તમે જેમ વાત કરી કે એડિક્શનના રૂપમાં ધીરે ધીરે જઈ રહ્યું છે. અને એડિક્શન એટલું બધું હદે જાય છે કે એમના માટે એ પ્રાયોરિટી એ બની જાય છે. મતલબ કે એ ભૂખને પણ ભૂલી જાય, મતલબ ખાવાનું પણ ભૂલી જાય, એ ઊંઘ પણ છોડી દે, આખી આખી રાત મતલબ ગેમ રમી શકે એટલી ક્ષમતા એ લોકો મતલબ કેળવી લે છે. મતલબ એ જ એડિક્શન બતાવે છે કે એડિક્શન એટલા વ્યાપમાં વધી જાય કે સપોઝ કે કોઈ એ ફોન હાથમાં ના હોય ને તો એ પ્લાનિંગ કર્યા કરે દિમાગમાં કે મારા હાથમાં ફોન ક્યારે આવશે, મમ્મી ક્યારે ફ્રી થશે, મમ્મી ક્યારે બિઝી થશે તો એ ફોન મારા હાથમાં આવી શકે ત્યારે હું આ વસ્તુ કરી શકું. એટલે જયારે ફોન હાથમાં નથી છતાં પણ એનું પ્લાનિંગ એ પહેલાથી જ કરવા લાગે. અથવા તો એ ફોન યુઝ કર્યા પછી પણ એના ઉપર જ જયા કરશે કે યાર આ વસ્તુ આ સારી હતી, અથવા તો આમાં મારે કંઈક કરવું જેવું છે. અથવા કોઈ ગેમ રમતું હોય તો એ ગેમ વિશે વિચારશે કે મારે આ ગેમમાં હજુ બેટર કરવા જેવું હતું. અથવા તો કોઈ રીલ્સ વિશે વિચારશે કે આવું કંઈક કરવા જેવું છે. મતલબ સમજ્યા કે મતલબ કે એ હાજર હાથમાં છે કે નથી છતાં પણ એ પ્રી ઓક્યુપાઈડ છે, એમાં વ્યસ્ત છે. એના કારણે એનું માઇન્ડ બીજી બધી વસ્તુને સેકન્ડરી નાખી રહ્યું છે. એનું ભણવાનું, એના ફેમિલી સાથેના રિલેશન, એના ફ્રેન્ડ સાથેના જે આઉટડોર સિટિંગ્સ અથવા તો આઉટડોર ગેમ્સ, એ બધું જ અહીંયા વેડફાઈ રહ્યું છે. એટલે જો સરકાર આવો નિયમ જે લાવી રહ્યા છે, તમે કહ્યું એવી રીતે, એ જેને ડિજિટલ ડિટોક્સ ડેઝ કહેવામાં આવે છે, કે જે મતલબ કહેવાય ને એનો બહુ સારું મતલબ ઇમ્પેક્ટ પડે છે આ બધી વસ્તુને મતલબ કહેવાય ને ઓછું કરવામાં અને હેલ્ધી લાઈફ ફરી પાછી લાવવા માટે. વિજયભાઈ, આ શરૂઆત વાલીઓથી જ પહેલાં કરવાની જરૂર છે. જે રીતે જયવંતભાઈએ વાત કરી કે હવે બાળકો વ્યસની બની રહ્યા છે મોબાઈલ ફોનમાં, અને એની શરૂઆત નાનપણથી થઈ રહી છે. દર બીજા ઘરે જે નાનું બાળક છે તેને જમાડવા માટે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે કે આ કોઈ વિડીયો ચલાવી દીધો અને જોતાં જોતાં આપણે બાળકોને જમાડતા હોય મમ્મીઓ એવા પ્રકારની આદત, તું આજે આ કામ કરી દઈશ તો હું તને 1 કલાક માટે મોબાઈલ વાપરવા દઈશ, આવા પ્રકારની લાલચો આપવામાં આવે છે, જે સારું થવાની જગ્યાએ ખરાબ સાબિત થઈ રહી છે. તો એ જે શરૂઆત છે વાલીઓથી જે શરૂઆત થવી જોઈએ, તો એ કેવા પ્રકારની હોવી જોઈએ? કારણ કે અજાણતા, ઘણીવાર એવું નથી કે વાલીઓ ને ખ્યાલ નથી હોતો કે મોબાઈલ કેટલું ખરાબ સાબિત થવાનું છે આ બાળકો માટે, પરંતુ અજાણતા એવા પ્રકારની એમની પ્રવૃત્તિઓ હોય છે કે જે બાળકોને મોબાઈલ પ્રત્યે વધારે આકર્ષિત કરે છે. આપણે ત્યાં કહેવત છે કે જે પોષતું તે મારતું, તે ક્રમ દિશે છે કુદરતી. આ એક કુદરતનો ક્રમ છે કે જેમાં જે આપણને પોષે છે એ મારે છે. કારણ કે પોષે છે એની એક લિમિટ હોય છે. એ લિમિટથી આગળ જ્યારે કોઈ વસ્તુ વધે છે, જેને આપણે વ્યસન કહીએ છીએ, વ્યસન એ જ વ્યસન છે જે આપણા કંટ્રોલમાં નથી અને આપણા નુકસાન કરતા છે. જે બધું જ વ્યસન છે. આપણે મુશ્કેલી આપણી ક્યાં છે કે જે પેરેન્ટ્સે બાળકને ખુશ રાખવા માટે, રાજી રાખવા માટે એની પાસે પેરેન્ટ્સ તો બની ગયા છીએ, એ કુદરતના ક્રમ પ્રમાણે એક પેરેન્ટ્સ બની ગયા છીએ, પણ હવે બાળકને ખુશ રાખવા માટે, એના વિકાસ કરવા માટે, એના માનસિક સ્તરના વિકાસ કરવા માટે એને એની પાસે જે હોવું જોઈએ એ એને અર્જિત કરવું પડે, ક્યાંક મેળવવું પડે, ક્યાંક શોધવું પડે, ક્યાંકથી તૈયાર કરવું પડે. જેમ કે હલરડા માતા ગાતી કે ગીતો ગાતી અને વાર્તાઓ થોડી આવડતી, અથવા તો રમાડવાની અલગ અલગ ટેકનિક આવડતી, હવે ધીરે ધીરે એ ખતમ થઈ છે. અને એને એવું લાગે છે કે હું આ બધું શીખવા જાઉં, આ બધું કરવા જાઉં, એના કરતા જો મને મોબાઈલ આપી દેવાથી આ કામ પતતું હોય તો મારા માટે ફાયદો છે, જેથી હું રસોઈ કરી શકું અને મોબાઈલ આપી દઉં, 1 કલાક એ ગેમ રમી લે, ત્યાં સુધી મારું કામ થઈ જાય. કુટુંબો પણ હવે નાના નાના થતા જાય છે. એટલે ભાઈ બહેન છે નહીં, એક જ બાળકની પોલિસી છે, એટલે એની સાથે રમવા વાળું કોઈ નથી. અને પપ્પા છે જોબ પર જાય છે, મમ્મી ગૃહિણી હોય, તો એની પાસે કામ કરવા વખતે બાળકને સાચવે એવી જવાબદારી વાળું કોઈ બીજી વ્યક્તિ નથી. તો એ સમયે એ આનો ઉપયોગ કરે છે. શરૂઆતના સમયમાં આ ઉપયોગ સારો લાગે છે, પણ એ ધીરે 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 એ બાળકને ટેવમાં પરિણમે છે
અને પછી એ પોતે ઊંધો ચાલે છે કે ભાઈ મને મોબાઈલ ન મળે તો હું નહીં જમું. અને ખરેખર મા બાપે એ પણ શીખવાની જરૂર છે કે ધારો કે ન જમે તો કઈ વાંધો નહીં, ભૂખ લાગે ત્યારે જમશે, એને પરાણ ખવડાવવું જરૂરી નથી, પણ હું મોબાઈલ નહીં આપું. આ પ્રકારની ટેવો, આ પ્રકારની શરૂઆત મા બાપે દેખાડવી જોઈએ. પણ એ બહુ અઘરું છે. એકનું એક બાળક હોય, લાડકોડથી ઉછેરવાનું હોય, એ રડી જાય તો મા બાપનો જીવ જતો હોય, તો પછી ધીરે ધીરે બાળક જિદ્દી બને અને મોબાઈલને એડિક્ટેડ બને અને એ મોબાઈલ જુએ, એમાં કશું, કારણ કે હવે થવાનું જ છે, બીજો કોઈ ઓપ્શન નથી. હવે આમાં સૌથી વધારે જો કોઈ વસ્તુનું પાલન કરવું હોય અથવા તો કોઈ સૌથી વધારે જવાબદાર અથવા તો જેની જવાબદારી બને છે એ વ્યક્તિ જ મા બાપ છે. કારણ કે મોબાઈલ, આવો મોટો મોબાઈલ લઈ આપ્યો છે મા બાપે, આવા મોટા મોબાઈલમાં ઇન્ટરનેટનું કનેક્શન, ઇન્ટરનેટના પૈસા, એનું ચાર્જ કોણે મા બાપે કરાવ્યું છે. કોઈ ટીચર કે કોઈ સ્કૂલ એને ફરજિયાત મોબાઈલ લાવવાની છૂટ નથી આપતી કે તારે ખરીદવો જ પડશે, નહીં તો નહીં ચાલે. આ એક ઓપ્શન છે. સ્કૂલોમાંથી હોમવર્ક મોબાઈલમાં આપવામાં આવે છે, એ ઓપ્શન છે, વિકલ્પ છે. તો એ વિદ્યાર્થી એમ કે ભાઈ મારી પાસે મોબાઈલ નથી, તો એ મોબાઈલ નથી તો એનો અર્થ એવો જરાય થવાનો નથી કે એને કારણે એની મુશ્કેલી, ધારો કે એને કારણે હોમવર્ક ન મળે, એને હોમવર્ક તો મળવાનું જ છે. પણ પેરેન્ટ્સને પોતાને એવું છે કે મારા બાળકોને મોબાઈલ વાપરવો જોઈએ અને વાપરવો પડશે, એના વગર નહીં ચાલે, અથવા તો એનાથી એ ભણશે. સેમ હમણાં સરે કહ્યું એ પ્રમાણે કે સૌથી વધારે એની અસર શિક્ષણ પર બહુ થાય છે. હું તો એવું માનું છું કે સરકારે, જેમ આજે જ કોઈ કહ્યું કે વિજયભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, મને લાગે છે નેટવર્કનો ઇસ્યુ છે. આપની વાત આગળ સાંભળીએ પહેલાં જયવંતભાઈ, જે રીતે આપે વાત કરી કે મોબાઈલ હવે એક વ્યસન બની ગયું છે બાળકો માટે, તમે જે રીતે વાત કરી કે એની અસર ખરાબ થઈ રહી છે, થોડું મારે વિગતથી સમજવું છે કે કોઈ બાળકને કોઈ વ્યસન થાય તો એની અસર એના સ્વાસ્થ્ય પર કઈ રીતે જોવા મળે છે? પહેલા મેમ હું થોડું એ વાત કરું છું કે ભાઈ વ્યસન થાય છે કેમ, મતલબ કે એની શરૂઆત કેવી રીતે થાય છે. કે જેમ કે કોઈ બાળક છે એ સ્ટ્રેસ થી ભાગવા માટે રીલ્સ જોવા લાગે, એટલે આપણે કહીએ કે અવોઇડ કરવા માટે કે ભાઈ સ્ટ્રેસ નથી એમને ફેસ કરવો, તો એ કઈ મનોરંજનનું વસ્તુ જોવા લાગે, તો એમને એવી હેબિટ પડી જાય કે જ્યારે સ્ટ્રેસ આવશે ને તો એ વધારે કોઈ મૂવીઝ જોઈ લેશે, રીલ્સ જોઈ લેશે, અથવા તો એવું કંઈક મતલબ ગેમ રમી લેશે. બરાબર, તો એક કારણ એ છે. બીજું કારણ એ છે કે એમને સતત અપડેટ રહેવાનો એક ફોર્સ છે. અત્યારે જે પ્રમાણે ટીનેજરનું જે મતલબ ટ્રેન્ડિંગ ચાલે છે, તો અત્યારે ટ્રેન્ડિંગમાં કઈ ફેશન ચાલે છે, અત્યારે ટ્રેન્ડિંગમાં કયા ફોટોઝ ચાલે છે, કઈ રીલ્સ ચાલે છે, તો મતલબ એ પણ એક ટાઈપનો ફોમો ડેવલપ કર્યા કરે કે ભાઈ આ નહીં કરીએ તો આપણે ક્યાંક પાછા રહી જશું. તો એક ફોમો ઉભો થાય છે, એ પ્રેશર ઉભું થાય છે. ત્રીજી વસ્તુ એવી છે કે ડોપામાઇન બને, જેમ કે તમારે માઇન્ડમાં એક કેમિકલ બને કે જેના કારણે તમને એ એટલું પ્લેજરફુલ લાગે કે તમે સતત એનો આનંદ લેવા માટે વારંવાર એ પ્રક્રિયા કર્યા જ કરો. એટલે આ બધી વસ્તુ છે ને ધીરે ધીરે એટલી બિહેવિયર પેટર્નમાં બનતી જાય પછી એ એડિક્શનના રૂપમાં ડેવલપ થઈ જાય. હવે એમને એ એડિક્શન એનો મતલબ એવો થાય કે જો એ વસ્તુ તમે ના કરવા દેવામાં આવો તો એની અંદર ગુસ્સો જોવા મળે, બહુ તરત ચીડિયાપણું જોવા મળે, જિદ્દી સ્વભાવ થઈ જાય, અને એ એડિક્શન એવા લેવલનું પણ જઈ શકે કે પછી એ ચોરી કરવા લાગે, એ જુઠ્ઠું બોલવા લાગે. એ જેમ કે મેં વાત કરી કે એમનો રૂમ જો અલગ હોય તો એ વેઇટ કરે કે પેરેન્ટ્સ ક્યારે સુઈ જાય છે. પેરેન્ટ્સ જેવા સુઈ જાય તો એ ચોરી છુપે આવીને ફોન લઈને રૂમમાં જઈને યુઝ કરવા લાગે, અથવા તો ધાબળાની અંદર રાખીને યુઝ કરવા લાગે. તો એવા રસ્તાઓ શોધવા લાગે. તો એડિક્શન એટલા લેવલે જાય, માથું પછાડવા લાગે. અમારી પાસે એવા ઘણા કેસીસ બી આવે છે કે બાળકને જો ફોન ના આપવામાં આવે ને તો માથું પછાડે પીઠ પર, તો એ લોકોને ફોન આપી જ દેવો પડે કે પોતાને હાર્મ કરવાની શરૂઆત કરી દે છે. જેમ આપણે કહીએ કે સુસાઇડલ ટેન્ડન્સી, કે મરવાની ધમકીઓ આપવા લાગે કે તમે મને નહીં આપો તો હું મરી જઈશ. મતલબ એટલા લેવલ પર, એટલી સિવિયર લેવલ પર આ વસ્તુ છે જેને આપણે અત્યારે એક પ્લેટફોર્મ પર ડિસ્કસ કરી રહ્યા છે. તો આપણે એ પણ સમજવું જોઈએ કે આ કેટલા લેવલ સુધી જઈ શકે છે. તમે જેમ વાત કરી કે જે આઈ મુવમેન્ટમાં જે પ્રોબ્લેમ થાય છે, એ વર્ચ્યુઅલ ઓટિઝમ, જે હવે નવું હમણાં એ ડિસઓર્ડર હતો જ નહીં પહેલા, હવે વર્ચ્યુઅલ ઓટિઝમ કરીને નવો ડિસઓર્ડર આવી ગયો. તો એનું રીઝન પણ એ છે કે ભાઈ હજુ તો 2-3 મહિનાનું બાળક થયું હોય ત્યારથી એને ટીવી જોવાની ને મોબાઈલમાં વિડીયો બતાવવાની આદત પાડવામાં આવે છે. તો એના આઈ વિઝનમાં પ્રોબ્લેમ થવા લાગે છે. તો આઈની જે શું કહેવાય મુવમેન્ટ હોય છે એમાં પ્રોબ્લેમ જોવા મળે છે. તો એ વર્ચ્યુઅલ ઓટિઝમના પણ સિમ્પટમ્સમાં આવી જાય છે. એટલે મોબાઈલનો ઉપયોગ એટલો ખતરનાક છે જો એ તમારી સુપરવિઝનમાં ના હોય.
પેરેન્ટ્સે આ વસ્તુ સમજવી પડશે કે મોબાઈલ ખરાબ નથી, મોબાઈલ તો ટૂલ છે. હવે એને આપણે ખરાબ સારો આપણે એવી રીતે વ્યાખ્યામાં ના નાખી શકે. એના ઉપયોગથી એક સારો કે ખરાબ બનતો હોય છે. પણ મેઇન વસ્તુ એ જ કહું છું કે સુપરવિઝન ટ્રેનિંગ, આની પ્રોપર ટ્રેનિંગ હોવી જોઈએ કે તમે મોબાઈલ ફોન યુઝ કેમ કરો છો. મને ખબર છે ગવર્મેન્ટે થોડા વર્ષો પહેલા એક ટેબ્લેટ પણ બહાર પાડ્યું હતું આવી રીતે સ્પેશિયલી બાળકો માટે કે ભાઈ તમે આ ફોર્મ ફિલ કરો તો તમને એ ટેબ્લેટ તમને બાળકોને સ્પેશિયલ એકેડેમિક માટે મળે. પણ એ ટેબ્લેટમાં એ લોકોએ એવી પ્રકારની સુવિધા રાખી હતી કે એકેડેમિક સિવાયની કોઈ એપ્લિકેશન એમાં તમે ડાઉનલોડ જ ના કરી શકો, રન જ ના કરી શકો. તો એ ટેબ્લેટ જો એના હાથમાં હોય તો એ જ વસ્તુને યુઝ કરી શકે. તો આ બેસ્ટ એક્ઝામ્પલ છે કે તમે એ ટૂલ પ્રોવાઈડ કરો છો તો જેના યુઝ માટે તમે આપો છો તો એનું જ યુઝ એ કરી શકે. એવી એક તમારી પેરેન્ટલ જે કંટ્રોલ જે સેટિંગ હોય એ તમારે કરવું પડે. એટલે પેરેન્ટ્સ આ બધી વસ્તુ માટે અવેર થવું પડશે કે ભાઈ આ એડિક્શન થી જો ચેન્જ કરવું હશે, મતલબ તમને એવો ડર હોય કે ભાઈ આનો સ્ક્રીન ટાઈમ છે એનો બી તમારે મોનિટર તમે રાખી શકો છો. તમે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર એનો સ્ક્રીન ટાઈમ તમે જાણી શકો કે ભાઈ એક દિવસમાં એનો સ્ક્રીન ટાઈમ કેટલો છે અને આને આપણે રિડ્યુસ કરવા માટે પ્લાન કરવું પડે. જેમ પેલા સર વાત કરતા હતા કે ભાઈ કે બાળક ગમે એટલે બી હટ કરે તો પણ એને આપવું નહીં, અથવા તો એને જમતું ના હોય તો પરાણે નહીં જમાડવાનું, એને થોડો તમારે ઇગ્નોર કરવાનો, એ જમશે. એની મોબાઈલ આપીને તરત તમારે જમાડી દેવાથી તમારું એ કામ પૂરું નથી થતું. એટલે બધી સાયકોલોજીમાં એવી બિહેવિયર ટેકનિક્સ હોય છે કે તમારા જો આવા બાળકના આવા કોઈ ઇશ્યુઝ દેખાય છે બિહેવિયરમાં તો એને ટેકલ કરવા માટે ઘણી અલગ અલગ રીતો હોય છે. એ ખાલી રિવોર્ડ સિસ્ટમ જ બધા યુઝ કરતા હોય છે કે મતલબ કે તું આ કરી લે તો તને આપી દઈશું, તું આ કરી લે તો તને આટલા રૂપિયા આપી દઈશું, તને મોબાઈલ આટલા કલાક માટે આપી દઈશું. પણ ના, એના સિવાય ઘણી બધી ટેકનિક છે. અને તમને એવું લાગતું હોય કે તમે ઘણી બધી ટેકનિક યુઝ કર્યા પછી પણ તમારા બાળકના વર્તનમાં જો બદલાવ નથી આવી રહ્યો તો તમારે એને સાયકોલોજીસ્ટ પાસે લઈ જવું જોઈએ અને ત્યાં એનું કાઉન્સેલિંગ કરાવવું જોઈએ, ત્યાં એની થેરાપી ટેકનિક સ્ટાર્ટ કરાવવી જોઈએ. તો એનાથી મને લાગે કે આ પણ એક અવેરનેસ બહુ જરૂરી છે કે હમણાં ગવર્મેન્ટે એ પણ વસ્તુ બહાર પાડેલી કે સ્કૂલમાં સ્કૂલ કાઉન્સિલરો ફરજિયાત હોવા જોઈએ. ઘણી બધી સ્કૂલ એને ઇમ્પ્લિમેન્ટ કરી બી રહી છે. તો એનું પણ રીઝન એ છે કે ભાઈ જયારે બાળકમાં આવા પ્રકારના કોઈ પણ બિહેવિયર પ્રોબ્લેમ્સ દેખાય ને તો તમારે વેટ નહીં કરવું. તમારા સ્કૂલમાં જે એ એક્સપર્ટ અવેલેબલ છે તો ડાયરેક્ટ એને જે ટીચર છે ત્યાં મોકલી દેશે અને એ જાણશે કે ભાઈ આ બિહેવિયર પેટર્ન્સ એની કેવી રીતે બની છે, કેટલા ટાઈમથી છે અને કેટલી સિવિયર લેવલ પર છે, અને ઘરમાં એને કેવી રીતે ટેકલ કરવામાં આવે તો એના માટે પેરેન્ટ્સને ટ્રેનિંગ પણ આપે. તો આવું બધું જો કરવામાં આવે ને તો આ મોબાઈલનો યુઝ એક ઇફેક્ટિવ તરીકેથી મતલબ એ ઓછો થાય. કોઈ પેલું કહેવાય ને એનો તરીકો પણ તમારો પ્રોપર હોવો જોઈએ એમ. તમે ખાલી એને બંધ કરવા માંગો છો તો મતલબ ફોન જ લઈ લીધો એનો, ફોન જ નહીં અપાઈએ એને, અથવા તો જેમ કે નહીં મતલબ એ એકદમ તમે સ્ટોપ જ કરી દીધો એમ. એ પહેલા સ્ક્રીન ટાઈમ એનો દિવસનો 4-5 કલાકનો હતો અને હવે તમે એકદમ જ મોબાઈલ લઈ લીધો અને બંધ કરી દીધો કે હવે આને આપવાનો જ નહીં. તો એ પણ બહુ રોંગ ઇફેક્ટ આપે છે એના મેન્ટલ હેલ્થમાં. તમે એવું કરીને પણ તમે એને કઈ મતલબ શીખવાડી નથી રહ્યા, પણ એને ઉપરથી તમારા માટે એક તિરસ્કાર ભાવ ઉત્પન્ન કરી રહ્યા છો. પણ એને આપણે જેમ કે આપણે વાત કરી કે ડિજિટલ ડિટોક્સ ડેઝ, મતલબ જે આ ઉપવાસનું જે હવે નવું માર્ગદર્શિકા આવવાની છે, તો પણ એ મેસેજ ખાલી ટીચર સુધી ના પહોંચવો જોઈએ. ખાલી ટીચરને જ ખબર હોય કે ભાઈ આ કેમ કરવામાં આવી રહ્યું છે, એ ઉદ્દેશ્ય શું છે. એ બાળકો સુધી બી પહોંચવો બહુ જરૂરી છે. બાળકને પણ એક ક્લિયરિટી હોવી જોઈએ કે આ વસ્તુ કેમ કરવામાં આવે છે, આનું રીઝન શું છે. તો જ એ કન્સેપ્ટને સમજશે ને તો જ એ આમાં સહકાર આપશે. જ્યાં સુધી બાળકને એ વસ્તુ ક્લિયરિટી નહીં હોય ને, અત્યારના બાળકો બહુ જ હોશિયાર છે, એમને ક્લિયરિટી વગર તમે કંઈ પણ કરશો ને એ નહીં એનો સ્વીકાર કરે, અથવા તો એ કરતો હશે તો એના માઇન્ડમાં કંઈક બીજું જ ચાલતું રહેશે, એ બીજા એના છટકવાના રસ્તાઓ શોધતો રહેશે. વિજયભાઈ, વાલીઓ પછી સૌથી મહત્વપૂર્ણ જવાબદારી શિક્ષકોની એ કોઈ પણ બાળક કે વિદ્યાર્થીના જીવનમાં હોય છે. શિક્ષકનું જેવું વર્તન હોય છે, શિક્ષક જે પ્રકારના બિહેવિયર શિક્ષકના હોય ક્લાસરૂમમાં, એમાંથી ઘણું બધું એ બાળક શીખતું હોય છે. ઘણીવાર એવી ફરિયાદો ઉઠતી હોય છે કે શાળામાં બાળકોની સામે શિક્ષકો ભલે પછી એ ક્લાસરૂમમાં ન ચલાવતા હોય પરંતુ બ્રેક દરમિયાન મોબાઈલ પર જ મોબાઈલનો યુઝ કરતા હોય છે, અને એ જોતાં જોતાં પણ બાળકો ઘણીવાર શીખતા હોય છે. ખાસ કરીને યંગ જે ટીચર્સ આવી રહ્યા છે તેમની વચ્ચેની જે કોન્વર્ઝેશન છે એ મોબાઈલની કે સોશિયલ મીડિયાની હોય, એ ઘણીવાર એ બાળકો સાથે પણ એ પ્રકારની કોન્વર્ઝેશન હોય છે. એટલે મોબાઈલનું એમને એમ થાય છે કે આ મારા કરતાં મોટા લોકો તો આનો આટલો બધો ઉપયોગ કરી રહ્યા છે તો હું શું કામે ન કરું. એટલે એ બાબતને શીખવી સમજવી એ વાલીઓ અને શિક્ષકો માટે મહત્વપૂર્ણ છે. બાળકો એ પછી એમને શીખવાડવાનું છે. જી, હું એવું માનું છું કે ટીચર તરીકે મોબાઈલ વાપરે ફ્રી ટાઈમમાં તો એ એક તો મેચ્યોર છે, જવાબદાર વ્યક્તિ છે,
ધારો કે મારી પાસે મોબાઈલ હોય તો હું વર્ગમાં જઈને મેં કેટલી બધી વાર આ પ્રયોગ કર્યો છે કે વર્ગમાં જઈને મેં છોકરાઓને કહ્યું કે તમે આ પ્રશ્નનો જવાબ આપો, આ પ્રશ્નનો જવાબ આપો. એની પાસે જવાબ ન હોય કારણ કે બહુ અલગ અલગ એરિયામાંથી પૂછેલા પ્રશ્નો હોય. પછી મને મોબાઈલ કાઢું અને એમાંથી ચેટ જીપીટી કાઢીને એને પ્રશ્ન પૂછું અને કહું કે જો જે વસ્તુનો જવાબ મારી પાસે નથી એ મને ચેટ જીપીટી સમજાવે છે કે પાંદડું છે એ ગ્રીન હોય છે, એમાંથી યલો કેવી રીતે થાય છે, એમાંથી શું ઓછું થાય છે જેને કારણે એનો કલર બદલાય છે. હવે આવા પ્રકારના ટાસ્ક મેં આપ્યા તો હું જયારે આવું 2-3 વાર 5 વાર પ્રયોગ કરીશ ત્યારે બાળકના મનમાં એવું થશે કે હું જે મોબાઈલ વાપરું છું એનો ઉપયોગ હું આ પ્રકારે કરું છું, અથવા મોબાઈલનો આ પણ ઉપયોગ હોઈ શકે છે. એમાં બહુ બધી પ્રકારની માઇન્ડ ગેમ આવે છે, બહુ બધા પ્રકારના સુડુકો આવે છે, બહુ બધા પ્રકારની નોલેજ ગેમ આવે છે, અથવા તો તમે જનરલ નોલેજ માટેના પ્રશ્નો આવે છે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાની વાતો આવે છે, અથવા તો યુટ્યુબ પર બધા જ પ્રકારના ટોપિકની સમજણ આપેલી છે. તો જો ટીચર થોડું અવેર થઈને બાળકને એ માર્ગ તરફ લઈ જાય તો બાળક પોતાનું જો મોબાઈલથી હવે દૂર કરવાનું કામ બહુ અઘરું છે, પણ હવે મોબાઈલનો ઉપયોગ હમણાં જયવંત સરે કહ્યું એમ કે મોબાઈલનો ઉપયોગ ઓછો થઈ શકે એમ નથી. હવે મોબાઈલનો ઉપયોગ કેવો કરવો એના ઉપર આપણે ફોકસ કરીશું તો મને લાગે છે કે ઉપયોગ બંધ કરવા કરતા ઉપયોગ કેવી રીતે કરવો એની પોલિસી આપણે વધારે સફળ બનાવશે. કારણ કે ઉપયોગ બંધ કરવાથી તો શું થશે કે મારા ખિસ્સામાં નહીં હોય તો મને મોબાઈલના જ વિચાર આવવાના છે. અને આવું કેટલી બધી વાર બધા લોકો બને છે. કોઈ મંદિરમાં બહાર મોબાઈલ મૂકી દે છે અને અડધો કલાક મંદિરની લાઈનમાં ઉભો રહે છે તો 45 વાર એવું થાય છે કે મારા ખિસ્સામાં કંઈક ઘટે છે, ખિસ્સામાં કંઈ લાગતું નથી, મોબાઈલ ક્યાં છે. તો મોબાઈલનો ઉપયોગ અંગે આપણે ચોક્કસપણે માર્ગદર્શિકા બનાવવી જોઈએ. સરકાર અને ટીચરની ટ્રેનિંગ થવી જોઈએ અને ટીચરની સાથે સાથે એક મોટો અવેરનેસ પ્રોગ્રામ થવો જોઈએ. પેરેન્ટ્સને આની સૌથી વધુ જરૂર છે કારણ કે બાળકને 24,000નો 35,000નો 15,000નો મોબાઈલ લાવી આપનાર પેરેન્ટ્સ છે. તો એ પેરેન્ટ્સને સમજાવવા માટે ટીચર પોતે જવાબદાર બને, ટીચરના માધ્યમથી પેરેન્ટ્સને સમજાવવામાં આવે અને પેરેન્ટ્સ આ આખી પોલિસી અથવા તો બાળક સાથે શૈક્ષણિક કેવી રીતે કામ લેવું એની માર્ગદર્શિકા પોતે સમજે અને પછી બાળક સાથે જો સાયકોલોજીકલ જો ગમે તેમ વર્તશે, મોબાઈલ લઈ લેશે ને કાલથી મોબાઈલ નહીં મળે એમ કરશે ને તો જુદા પરિણામો આવશે. એના કરતા ધીરે ધીરે મોબાઈલ સાથે રાખીને કેવી રીતે એને ટર્ન લેવડાવાય અથવા તો એનો જે સોશિયલ મીડિયાનો ટાઈમિંગ છે એ કેવી રીતે ઘટાડી શકાય એના ઉપર ફોકસ કરીએ તો હવે મને લાગે છે કે વધારે સારું પરિણામ આપણે મેળવી શકીએ. આપના મતે આજે મોબાઈલ ઉપવાસ ડિજિટલ ડિટોક્સની વાત થઈ રહી છે અને સરકાર પણ હવે આવો પ્રયાસ કરવા જઈ રહી છે. આ કેટલી સરાહનીય બાબત છે અને આ પ્રયાસથી કેવા પ્રકારના બદલાવ આવી શકે છે અને આ પ્રયાસને આપણે પ્રોત્સાહન આપવું કેટલું જરૂરી છે? આ પ્રયાસ ખૂબ સારો છે, પ્રોત્સાહન આપવા જેવું છે. આ પ્રયાસને કારણે એક નાની અમથી ટેવ વિકસશે. મોબાઈલ ન વાપરવાની જે ટેવની શરૂઆત, જેમ મોબાઈલ વાપરવાની ટેવ પડી છે એમ એને દૂર કરવા માટે મોબાઈલ ન વાપરવાની ટેવ એ નાના નાના ઉપવાસથી થઈ શકશે. પણ હું એવું માનું છું કે આનાથી બહુ મોટો ફેરફાર થાય એવું અત્યારે લાગતું નથી. કારણ કે આપણે ત્યાં જે પ્રોગ્રામ બધા થાય છે એ પ્રોગ્રામનું સાતત્ય જળવાતું નથી. આ એક નવો કોન્સેપ્ટ છે એટલે એ છાપામાં આવશે, ટીવી પર આવશે, પણ લાંબા ગાળા સુધી એનું અમલીકરણ શક્ય નથી બનતું. અને જો ખરેખર કોઈ વ્યક્તિ એ ઉપવાસ શરૂ કરે, જેમ વિનોબાજીએ આપણને ભૂદાન વખતે સોમવાર કરવાનું કહ્યું, સોમવારનું ચોખા નહીં ખાવું, અને આખો દેશ છે એ ચોખાની આયાતમાંથી અટકી ગયો હતો. આપણા જ પકવેલા ચોખાથી આપણે દેશ ચાલતો હતો અને આપણે ઘણી બધી નિકાસનો ખર્ચ, આયાતનો ખર્ચ આપણે ઘટાડેલો. એવી રીતે આ એક ચળવળ તરીકે થાય, એક ક્રાંતિ તરીકે થાય તો મને લાગે છે ચોક્કસપણે એના સારા પરિણામ આપણને મળી શકે. જી જયવંતભાઈ, આજ સવાલ આપને, મોબાઈલ ઉપવાસનો જે આ પ્રયાસ છે સરકાર કરે, પરંતુ કદાચ સરકાર ન પણ કરે તો વાલી તરીકે આ વસ્તુનો ઉપયોગ કરવું એ કેટલું જરૂરી? બિલકુલ મેમ, જો આ એક બહુ સરસ પ્રયાસ છે અને આને જો ઇમ્પ્લિમેન્ટ પ્રોપર તરીકેથી જો કરવામાં આવે ને તો આનું રિઝલ્ટ ડેફિનેટલી બહુ હેલ્ધી મળે, સારું મળે. પણ એ જ વસ્તુ છે કે ખાલી ઉપાયો કંઈ પોતે કંઈ ઉપાય નથી હોતા, પણ ઉપાયનું તમે કેવી રીતે એનું અમલીકરણ કરો છો, તેમ સરે વાત કરી એમ એનું અમલીકરણ ઉપર જ આપણે ભાર મૂકવો પડે કે એ કેમ કરવામાં આવી રહ્યું છે, એના ઉદ્દેશ્ય શું છે અને એની સ્ટ્રેટેજી કેવી રીતે પ્લાન કરશો તમે, પહેલું સ્ટેપ તમારું શું હશે. આ બધી જ વસ્તુઓ પર જ્યારે જો જેટલું ક્લિયરિટી ટીચર્સને હશે અને એનું અમલીકરણ એ રીતે કરવામાં આવશે તો ચોક્કસ એનું બહુ સારું પરિણામ આપણને આવનારા દિવસોમાં જોવા મળશે.
કદાચ આ જે પ્રયાસ છે એનું અમલીકરણ કરવામાં સરકાર નિષ્ફળ જાય, પરંતુ આપણે જાતે જ કેમ ન વિચારીએ? વાલીઓ, શિક્ષકો જાતે જ આ પ્રયાસ કરવાની જરૂર છે. સરકાર ભલે તમને જોગવાઈ કરે અને પછી સરકાર કહે અને તમે કરો, એના કરતાં આપણે જાતે જ કરીએ, કારણ કે આપણા બાળકના ભવિષ્યનો સવાલ છે. એટલે બધાએ આ વસ્તુને સમજવાની જરૂર છે. આજના સમયમાં મોબાઈલનો કઈ રીતે કેટલો ઉપયોગ કરવો એ બાબતથી જાણકાર થવું એ ખૂબ જરૂરી છે. આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.